રામ પટગર હતા. કેવા હતા? કુંડળ ગામના રામ પટગર હતા. એવા ભગવાનના ભક્ત હતા. 24 કલાક આંખું ખોલે એટલે ભગવાનનું ભજન કરે. હવે મહારાજ અને સુરા ખાચર રાત્રે 2 વાગે કુંડળના પાદરેથી નીકળ્યા. કેટલા વાગે? ગઢડા જતા. 2 જ જણા હતા. કોણ કોણ? સ્વામિનારાયણ ભગવાન અને સુરા ખાચર. હવે કુંડળ ગામની શરૂઆત થઈ ને એટલે મહારાજે સુરા ખાચરને કીધું કે સુરા બાપુ, માણકી ઘોડીનો અવાજ ન આવે ને એવી રીતે આ ગામનું હોહરવું નીકળી જવાનું છે. સુરા ખાચર કે કેમ? તો કે મહારાજ કે અહીંયા એક એવો ભગત રહી છે કે ઘોડીનો અવાજ આવશે ને તોય ખબર પડી જાય કે મહારાજ ગામમાં છે. સુરા ખાચર કે એવો કયો? તો કે રામ પટગર. એ ઘોડીના અવાજ ઉપર ખબર પડી જાય કે સ્વામિનારાયણ ગામમાંથી નીકળ્યા. અને એને ખબર પડી તો રાતના 2 વાગ્યા આપણે પૂગું ગઢપુર, અને ઈ આપને રાત્રે અહીંયા હુવડાવશે, હવારમાં નાસ્તા કરાવશે, જમાડીને મોકલશે. એટલે આપણે કાલ બપોરે પૂછશું. સુરા બાપુ કે આપણે કાલ બપોર નથી પૂછવું, અત્યારે જ પૂગી જાવ. તો બસ અવાજ કાંઈ કરતો નહીં ને ઘોડીને ધીમે 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 જ હલાવ. તો કે હા. હવે મહારાજને ગામના પાદરેથી નીકળવું, ગામમાંથી નીકળવું, અને રામ પટગરને બાથરૂમ લાગવું. શું લાગવું? બાથરૂમ લાગે એટલે સેજે બાથરૂમ કરવા જાય તો રામ પટગરનો એવો નિયમ હતો કે આંખું ખુલે એટલે ભજન ચાલુ કરવું. સ્વામિનારાયણ 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 એમ કરતા કરતા ઉભા થયા અને બાથરૂમ કરવાની જગ્યા હતી ત્યાં બાથરૂમ કરવા ગયા. સ્વામિનારાયણ 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 બાથરૂમ કરીને આવ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્યાં મહારાજે કીધું, હા રામ પટગર બોલો. અરે મહારાજ તમે આયા? મહારાજ કે તમે બોલાવાને અમે આવ્યા હો. તમે બોલાવ્યાને અમે આવ્યા. તમે કયું ના સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો? આ બેની વાત આવતી હતી તે સુરા ખાચરે કીધું કે એક તો મહારાજ તમે રામ પટગર થી બીતા હતા, તમે જ મને એમ કીધું હતું કે ઘોડીનો અવાજ આવવા ન દેતા, બાકી રામ પટગર આપને કાલ બપોર સુધી છૂટા કરશે. અને એની જગ્યાએ તમે જ રામ પટગર ને પાછા અહીંયા આવીને હામાં ઉભા રહીને કહો છો કે બોલો રામ પટગર. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે રામ પટગર ઉભા થયા ત્યારું ના સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હતા. ત્યારે રામ પટગરે કીધું મહારાજ મને તો એ ટેવ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે તમને આવું બોલવાની ટેવ છે, અને અમને આવી રીતે કોઈ યાદ કરે ત્યારે અમને હોકારો દેવાની ટેવ છે. જેમ અમને હોકારો દેવાની ટેવ છે એમ તમને યાદ કરવાની ટેવ છે. અને ભગવાન કે તમને જેમ યાદ કરવાની ટેવ છે એમ અમને હોકારો દેવાની ટેવ છે. ભગવાનને આ ટેવ છે. આજે ભગવાનની ટેવ છે, પણ આપણે માયાના બંધનમાં એટલા ફહાઈ ગયા છે ને કે આપણે ભગવાનને યાદ કરીએ પણ ભગવાન આપણે હોકારો દેશે, પણ હોકારો સાંભળવા માટેની જે આપણી લાયકાત હોવી જોઈએ એ લાયકાત મારી તમારી ઘટે છે. લાયકાત થાય તો ભગવાન આજે હોકારો દેશે. ભગવાન જો હોકારો ન દેતા હોય તો ભારતની અંદર કેટલા મંદિરો છે, આપણા હિન્દુ સનાતનના મંદિરો તમે જો, ગામડે ગામડે એટલા મંદિર. એક ગામ હોય તો અહીંયા હનુમાનજીનું મંદિર હોય, માતાજીનું હોય, રામ મંદિર હોય, શિવાલય હોય, સ્વામિનારાયણ. આપણા ગામમાં 5 મંદિર છે. નાનું એવું ગામ છે આપણું, લ્યો તોય 5 મંદિર છે. ઘણા ગામની અંદર 7 મંદિર હોય, 8 મંદિર હોય, 10 મંદિર, 12 મંદિર મેં જોયેલા છે. ગામની વસ્તી 1500 ની હોય અને 11 મંદિરો હોય. વિચાર કરો તો હું માણસો ગાંડા થઈ ગયા છે? પણ વિશ્વાસ છે કે મંદિર છે ને મંદિરમાં જે દેવની જે ભગવાનની આપણે સ્થાપના કરશું ને એ ભગવાન એ દેવ આપણી રક્ષા કરશે.